હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે? તો પહેલા જ તો બધા જ લોકોને જય શ્રી રામ. સ્વાગત છે મારા ફરીથી એક નવા બ્લોગ સાથે. મિત્રો, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મહાકાળી માતાના. તમે લોકોએ દર્શન કરી લીધા છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે. હું છું અને પૂરી ટીમ અમે લોકો જઈ રહ્યા છીએ. અને અત્યારે જોઈશું તો સરસ મજાનું લોકેશન છે અત્યારમાં મોર્નિંગમાં પાવાગઢના ડુંગર ઉપર. તો ફટાફટ થઈને આપણે જઈએ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે. તો ભાઈ, અત્યારે આખી જ ટીમ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી રહી છે. જોઈ રહ્યા છો તમે લોકો, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અત્યારે સરસ મજાની ચાલુ છે. આપણા પુનિતભાઈ છે. આવું સરસ મજાનું આ લોકેશન જોઈ રહ્યા છો તમે લોકો. કેવું લોકેશન છે? ડેન્જર લોકેશન છે. માનો પહાડ છે. જો મસ્ત લોકેશન, બેસ્ટ માં બેસ્ટ પાવાગઢ નું લોકેશન છે. જોઈ રહ્યા છો મિત્રો તમે લોકો. અને નીચે જોશો તો ખાય છે. અને આ છે આપણા વનરાજભાઈ આવી ગયા છે. વનરાજભાઈ નીકળે આપણે ભદ્રકાળી માના દર્શન કરવા માટે. ઓલરેડી મોડું થઈ ગયું છે, હવે નીકળવું પડશે. આપણે બસ ચાલો, હવે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પતી ગઈ. ચાલો નીકળી જઈએ. અમારા ગુરુજીના સાનિધ્યમાં બનાવેલ ખાસ વીંટી પહેરો કે દરેક અદ્રશ્ય શક્તિઓથી તમારી રક્ષા કરશે અને તમે ચાલુ કરેલ દરેક કાર્યમાં તમને સહકાર આપશે. આ વીંટી તમારા શરીર. ભાઈ, કેવું લોકેશન છે અત્યારે? અને પવન કેવો અત્યારે? સરસ મજાનો છે. વાવાઝોડો જેવો પવન છે, 50 ની 60 ની સ્પીડમાં પવન છે. તો ભાઈ, આખી જ અત્યારે ટીમ અમે લોકો ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને સરસ મજાના લોકેશન પણ સરસ મજાના છે. અને ફોટોગ્રાફી સતત અમે લોકોએ જાજી કરી છે. તમારો કેમેરો યા ફોન બંધ પડી જાય પણ લોકેશન નો ખોટે. એ પાવાગઢ કહેવાય ભાઈ. તો બસ અત્યારે બધા જ લોકો જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે. આપણા કાકા છે, એ પાછળ રહી ગયા હતા. એ મને ઘણા જ કરી કહેતા હતા કે ભાઈ મારો વિડીયો શૂટ કરો, મારો વિડીયો શૂટ કરો. તો ભાઈ અત્યારે વિડીયોની અંદર મારા કાકાને પણ લઈ લીધા છે. શું કહેશો તમે? દર્શન કરવા તો એમ કહે છે મારા કાકા કે ભદ્રકાળી માતાના અત્યારે મેં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને ભાઈ ઓલા આપણી ટીમ છે એમ કહે છે કે ભાઈ વિડીયો ચાલુ રાખજો, કારણ કે સરસ મજાનું લોકેશન આવ્યું છે. એ કારણે ભાઈ મારો વિડીયો પણ ઉતારજો બધા. ઝુણવાણી ગેટ કેવાય, ગઢ કેવાય, ભદ્રકાળી માં નો ગઢ કેવાય. અમે લોકો ઊંઘમાં છીએ તો પણ રખડીએ છીએ, આખી રાત જાગ્યા છીએ મિત્રો. અને ભદ્રકાળી માં નું લોકેશન જોવો. પાવાગઢ માં આનથી લોકેશન કેટલું સરસ આવે. પાવાગઢ વાહ નિલેશભાઈ. ભાઈ કાલે માતાના દર્શન કર્યા હતા
મહાકાળી માતાના દર્શન કર્યા હતા અને પછી અમે લોકો આખી જ રાત આ ડુંગર ઉપર રોકાણા હતા અને હવે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે. શું કહેશો વનરાજભાઈ તમે? બસ આવી ગયું ચાલો. અને આ સરસ મજાનું શું કહેવાય વનરાજભાઈ? ગઢ કહેવાય. ગઢ કહેવાય, ગઢ જૂનો ગઢ છે આ. તો ચાલો જઈએ આપણે માતાના દર્શન કરવા માટે. ગઢ કહેવાય એટલે એમ કહેવા માંગે છે વનરાજભાઈ. જવાનું મન જ નથી થતું હશે. નથી જવાનું મન થતું? કાંઈ વાંધો નહીં, આપણે પાછા આવશું એમાં. મિત્રો જોઈ રહ્યા છો આખી જ ટીમ છે ફૂલ મોજમાં છે કારણ કે સરસ મજાના લોકેશન એવા છે. કૂવો છે આપણે જોઈએ કેવો કૂવો છે આપણે. આ બધા જોવે જો વનરાજભાઈ આગળ જાવ તો. જોઈ રહ્યા છો મિત્રો આ જૂનામાં જૂનો કૂવો છે. સુરાંગ કયો પણ તોય ચાલે. ભમરીયો કૂવો કહેવાય. કયો? ભમરીયો કૂવો કહેવાય. તો આ સરસ મજાનું મિત્રો જોઈ રહ્યા છો પાવાગઢની રોનક કહેવાય એટલે જોઈ રહ્યા છો આ લોકેશન કહેવાય મિત્રો. અને અત્યારે હવા જોશો તો ફૂલ આવી રહે છે. ભાઈ કૂવો કેટલો ઊંડો છે વનરાજભાઈ? જોજો ભાઈ આગળ જો કેટલો ઊંડો છે. બહુ ઊંડો છે. મિત્રો જોઈ રહ્યા છો આમાં કઈ પણ દેખાતું નથી, પાણી પણ નથી દેખાતું, એટલો ઊંડો આ કૂવો છે. રસ્તા છે 2-3 આમાં જવા આવવાના. ભાઈ હાલો હાલો નીકળી આપણે માતાના દર્શન માટે. હાલો ભદ્રકાળી. મિત્રો અત્યારે અમે લોકોએ સરસ મજાના જે અમારા કપડાં હતા એ ચેન્જિંગ કરી નાખ્યા છે. આખી જ ટીમે અત્યારે અમે લોકોએ કપડાં ચેન્જિંગ કરી નાખ્યા છે. હવે અમે લોકો જશું આપણે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે. અને અંદર જોશો તો બધા જ લોકોએ કપડાં ચેન્જિંગ કરી નાખ્યા છે. અને અત્યારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સરસ મજાની ચાલી રહી છે. વનરાજભાઈ આપણે ડ્રેસ ચેન્જિંગ કરી નાખ્યો, કેવો લાગે છે? ડ્રેસ તો જોવો તો છે હવે, કેમ કે એટલા બધા આગે તો 4-5 જોડી લાયા હતા, એમાંથી એક જોડી પહેરી છે. અને અહીંયા અમે લોકોએ કપડાં ચેન્જિંગ કર્યા છે મિત્રો જોઈ રહ્યા છો. અને અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સરસ મજાની ચાલી રહી છે. અને હવે આપણે થોડુંક અંતર પણ સાટી લઈએ. અક્ષયભાઈ થોડું મને આપશો? લઈ લ્યો ને ભાઈ, થોડુંક અંતર છાટી લઈએ. આવી લ્યો ભાઈ, છાટી લ્યો. અંતર મારું છે તો પણ મારે માંગવું પડે છે. દર્શન કર્યા માતાના, ભદ્રકાળી માતાના. નિલેશભાઈ તમે કર્યા છે માતાજી દર્શન, બહુ આનંદ આવ્યો. તમે દર્શન કર્યા ભાઈ? હા, ભદ્રકાળી માના દર્શન કર્યા. અને તમે પણ દર્શન કરી લેજો. દર્શન કર્યા ભાઈ? હા, ભદ્રકાળી માના કર્યા. કેવું લાગ્યું? કેવું લાગ્યું તમને? અને આના નજારો સારો છે ને? બહુ સારો. તો મિત્રો